નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીની ઇવનિંગ રિપોર્ટની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતમાં 24 કલાકમાં કેટલાક ભાગોમાં થઈ શકે છે માવઠું। હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગેની આગાહી। 24 કલાક વાદળછાયું વાતાવરણ રહી શકે છે। કેટલાક ભાગોમાં હળવો વરસાદ પણ થઈ શકે છે। તો આવતીકાલથી વાતાવરણ સૂકું રહી શકે। આવતીકાલથી ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે। अगले 5 दिनों में अगर हम गुजरात में मौसम की बात करें तो अगले 24 घंटों में गुजरात तथा सौराष्ट्र के जो है कुछ डिस्ट्रिक्ट्स में मेनली सदर्न पार्ट में जो है हल्की फुल्की रेनफॉल देखने को मिल सकती है। उसके बाद डे 2 ऑनवर्ड्स जो है वेदर मोस्टली ड्राई रहेगा। अगले 24 घंटे में होने वाली बारिश की तो इसमें मुख्य तौर पर जो डिस्ट्रिक्ट शामिल है जिसमें साउथ सौराष्ट्र का अमरेली, भावनगर, साथ ही साथ साउथ गुजरात में अगर हम बात करें तो आनंद, दाहोद, छोटा उदयपुर, नर्मदा, पंचमहल, तापी, डांग, नवसारी, वलसाड़ तथा दमन दादरा नगर हवेली शामिल है, जिसमें हल्की फुल्की बारिश देखने को मिल सकती है अगले 24 घंटे। तापमान जो है अगले 4 दिनों तक नो लार्ज रेंज में बना रहेगा विथ राइजिंग टेंडेंसी, जिसमें 1 से 2 डिग्री तापमान अगले 4 दिनों तक और भी बढ़ सकता है 1-2 डिग्री। उसके बाद जो है तापमान में गिरावट देखी जाएगी। तो थोड़ी ज वाરમાં ગિફ્ટ સિટીમાં ફિનટેક લીડરશિપ ફોરમ। પીએમ મોદી પહોંચી ચૂક્યા છે ગિફ્ટ સિટી। વૈશ્વિક ફિનટેક લીડર્સ સાથે તેઓ મુલાકાત કરશે। પીએમ મોદી વૈશ્વિક કંપનીઓના લીડરો સાથે વાતચીત કરશે। ગિફ્ટ સિટીમાં તેમનો અમલ કેવી રીતે થઈ શકે તે અંગે લવાશે સૂચનો। ફોરમમાં 25 જેટલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે। ગિફ્ટ સિટી ખાતે દેશ વિદેશના ઉદ્યોગ જગતી હસ્તીઓની ઉપસ્થિતિમાં ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ યોજાશે, જેમાં દરેક પ્રતિનિધિ તેમના ભાવિ પ્રોજેક્ટ માટે સંક્ષિપ્તમાં પ્રોસ્પેક્ટસ શેર કરશે। ગૂગલ, IBM, એક્સટેન્યોર, કેપેજીમિન, NYSE ગ્રુપ, એમેઝોન પે, NSA, સ્ટોનેક્સ, વેલફાગી, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ સહિતની જાણીતી કંપનીઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે। તો થોડીક જ વારમાં તેની શરૂઆત થશે। મહત્વનું છે કે પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। પીએમ વૈશ્વિક કંપનીઓના લીડરો સાથે વાતચીત પણ કરશે। રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર। લિફ્ટમાં ફસાઈ જતા મોત। હાર્ડવેરના કારખાનામાં બની ઘટના। 20 વર્ષીય યુવકનું લિફ્ટમાં ફસાઈ જતા મોત નીપજ્યું। યુપીના રહેવાસી વિશાલ વિશ્વકર્માનું મોત। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। अन्य महत्वपूर्ण समाचार छोटाउदेपुरथी। टांकी उपरथी पड़ता व्यक्तिનું મોત નીપજ્યું। आत्महत्या करवा टांकी पर चढ़्यो હતો। पोलीस फायर विभागे उतारवा माटे प्रयास पण कर्यो। पग लपसी जता ते नीचे पटकायो હતો। समग्र घटना मोबाइलना कैमरामां कैद થઈ। छोटाउदेपुरना सिंधी टाउन बस स्टेशननी घटना છે જે સામે આવી છે। મહત્વનું છે કે આ વ્યક્તિ આત્મહત્યાના ઈરાદે ઉપર ચડ્યો હતો અને જે બાદ તેને નીચે ઉતારવા માટે પ્રયાસ કરવામાં આવ્યો તે સમયે તેનું પગ લપસી ગયું અને તે નીચે પડી ગયો। તો યુવકનું મોત નીપજ્યું। અમદાવાદના મણિનગર ખાતે દબાણ હટાવવા કામગીરી કરવામાં આવી। મણિનગર ગોરના કુવા માર્ગ પાસે એમસી એસ્ટેટ વિભાગ અને લારીવાળા વચ્ચે ઘર્ષણ થયું હતું। લારી ધારકો રસ્તા પર સૂઈ ગયા હોવાથી મામલો વધુ બિચકાયો હતો। એમસીની દબાણ શાખાએ લારીઓ ગાડીમાં ભરી દેતા લારી ધારકોએ વિરોધ કર્યો હતો। રકઝક અને ઝપાઝપી થતા કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો। મહત્વનું છે કે એસ્ટેટ વિભાગ અને લારી ધારકો વચ્ચે રકઝક થઈ હતી। મામલો વધુ બિચકાયો હતો। લારી ધારકો રસ્તા પર સૂઈને વિરોધ નોંધાવી રહ્યા હતા। તો ઝપાઝપી થતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। મણિનગરમાં દબાણ હટાવતા સમયે આ કામગીરી કરતા સમયે વિરોધ કરવામાં આવી રહ્યો હતો। એસ્ટેટ વિભાગ અને લારી ધારકો વચ્ચે રકઝક થઈ, જે બાદ મામલો વધુ ઉગ્ર બન્યો। વડોદરામાં મહાનગરપાલિકાના કર્મચારીઓ પગાર માટે વલખા મારી રહ્યા છે। કોન્ટ્રાક્ટરે કર્મચારીને પગાર ન ચૂકવાતા કર્મચારી હડતાળ પર ઉતર્યા। કર્મચારીએ પગાર માંગતા કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે દરકાર ન લેતા નાગરિકોને હેરાન થવાનો વારો આવ્યો। વોર્ડ 10ના અધિકારીએ કર્મચારીઓ પર પ્લાન્ટ બંધ કરી દે તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો, જેથી કર્મચારીએ એસટીપી પ્લાન્ટ બંધ કરી દેતા રોડ પર ડ્રેનેજના પાણી ઉભરાયા હતા। ભાયલી ગામ સહિત આસપાસની સોસાયટીઓમાં ઠેર ઠેર ડ્રેનેજ ઉભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। અગાઉ પણ મારા 2022માં એપ્રિલથી
ઓક્ટોબર સુધીનો પગાર બાકી છે મારે અગાઉ પણ. અહીં આજુબાજુમાં ઓછામાં ઓછું 5000 માણસ રહે છે તો એ ગંદુ પાણી કાઢે છે અને એ ગંદુ પાણી કમ કાઢે છે કે જે મેઇન લાઈનમાં પાણી નાખે તો મોટરનો ખર્ચ વધી જાય એટલે એ બાયપાસ કરીને બાજુમાં જ માત્ર 5 ફૂટની દૂરી પર ગંદુ પાણી કાઢે છે એટલે આ બધું પાણી રહેણાંક વિસ્તારમાં પાછું પરત જાય છે. વિકાસની મોટી મોટી વાતો વચ્ચે વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ છે તેઓ પગાર માટે વલખા મારી રહ્યા છે અને જેના કારણે જે સામાન્ય નાગરિકો છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે બાયલી ગામના દ્રશ્યો છે અને બાયલી ગામના લોકો જે છે અત્યારે દહેશતમાં જીવી રહ્યા છે કારણ કે ગામના લોકોને રોગચાળાનો ભય જે છે તે સતાવી રહ્યો છે અને અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીંયા આવીને સર્ચ કરી રહી છે ત્યારે જાણવા મળી રહ્યું છે કે આ પાણી જે છે ગેરકાયદેસર રીતે કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી કાસમાં છોડવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે વરસાદનું જે પાણી હોય છે તેનો નિકાલ વરસાદી કાસમાં કરાતો હોય છે પરંતુ અહીંયા જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા ડ્રેનેજના પાણીનો નિકાલ જે છે તે વરસાદી કાસમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે અત્યારે જે કર્મચારી છે તેના દ્વારા પ્લાન્ટ બંધ કરાતા ગ્રામજનો જે છે તેઓ રોષે ભર્યા છે. ગ્રામજનો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે બાયલી વિસ્તારનો જે ડ્રેનેજના પાણીનો નિકાલ કરવાનો પ્લાન્ટ જે છે કેટલા સમયમાં શરૂ થશે એ તો આવનારો સમય જ બતાવશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અમદાવાદના ફ્લાવર શોને લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ અગાઉ ચીનના નામે 166 મીટરનો રેકોર્ડ નામે હતો. એએમસીએ ફ્લાવર શોમાં 221 મીટર ફ્લાવર સ્ટ્રક્ચર તૈયાર કરી રેકોર્ડ નોંધાવ્યો છે. ફ્લાવર શોના કારણે એએમસીને પણ અધધ આવક થઈ છે. 11 દિવસમાં 5.73 લાખથી પણ વધુ ટિકિટોનું વેચાણ થયું જેના કારણે એએમસીને 3.45 કરોડની આવક નોંધાઈ છે. અત્યાર સુધી 7.60 લાખ મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લઈ ચૂક્યા છે. 50થી વધુ શાળાના બાળકો પણ ફ્લાવર શોની મુલાકાત લઈ ચૂક્યા છે. 221 મીટરની લંબાઈનું ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવેલ જેને આજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલ છે. આ અમદાવાદ શહેરની જનતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખૂબ જ ગૌરવની બાબત છે. સમાચારમાં આગળ વાત બોટાદના ઢસા ગામે મિત્રએ જ મિત્રની હત્યા કરી. મૃતક જીતુ મકવાણા તેના મિત્રો બિપિન માલવિયા અને પરેશ જોગીની સાથે ખેતરમાં ગયો હતો જ્યાં નજીવી માથાકૂટમાં બિપિન અને પરેશે તેને ઢોર માર મારીને હત્યા નિપજાવી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જીતુ મકવાણા અવારનવાર બિપિન અને પરેશની દીકરી વિશે અભદ્ર ટિપ્પણી કરતો હતો જેની દાજ રાખી બંને મિત્રોએ જીતુ મકવાણાને ખેતરમાં બોલાવી મોતને ઘાટે ઉતારી દીધો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. ઢસા પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર જીતુભાઈ મકવાણા કે તેઓ ઢસાના રહેવાસી છે તેઓ પરેશભાઈ જોગાણી તથા બિપિનભાઈ માળવિયા તેમની સાથે ગત રાત્રે બોલાચાલી થયેલ અને જે અન્વયે આજે પરેશભાઈ તથા બિપિનભાઈ છે તેઓએ જીતુભાઈ મકવાણાને મૂળ ઈજા પહોંચાડી અને મરણતો ઘા મારી અને તેમની હત્યા કરી હોય તેવી વિગત છે તે પોલીસ સામે આવી હતી. જે અન્વયે ઢસા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 302-323 મુજબનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ સમયે યુવકના મોતને લઈને મામલો બિચક્યો. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચના એસીપીનું નિવેદન સામે આવ્યું. તેમનું કહેવું છે કે રાત્રે 9 વાગ્યે શકમન તરીકે યુવકને લવાયો હતો જેના પરિવારને જાણ કરવામાં આવી હતી તો સ્ટેશનની ડાયરીમાં પણ નોંધ કરાઈ હતી. પૂછપરછ સમયે છાતીમાં દુખાવો પડતા હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. પોલીસ કર્મીઓની બેદરકારીને લઈને તપાસ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન એને છાતીમાં દુખાવાની જે એને ફરિયાદ કરેલી એટલે એને તાત્કાલિક એમના જે બીજા શકદાર હતા એમને સાથે રાખી અને જમનાભાઈ હોસ્પિટલ લાવેલા અને ત્યાંથી એની તબિયત વધારે ખરાબ હોવાથી એસએસજી હોસ્પિટલમાં તેઓએ મોકલેલા અને અહીંયા લાવ્યા પછી 11:40 ડૉક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલા અને ચોકસાઈ રહે તપાસમાં એ હેતુથી અમે એને અટક નહીં કર્યો હોવા છતાં પણ કસ્ટડી તરીકે ગણી અને કસ્ટડીયલ ડેથ તરીકે અમે લીધું છે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. રાવપુરામાં આનો અસાધારણ મોત તરીકે ઈડીની નોંધ કરી છે અને એસીપી ડિવિઝન સાહેબ આની તપાસ કરી.
અમદાવાદમાં એટીએમ કાર્ડની અદલા બદલી કરીને છેતરપિંડી કરનારની પોલીસે ધરપકડ કરી છે. ઓરિસ્સાનો વતની સંભવ મોચોક અને બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવા આરોપી એટીએમમાં પૈસા ઉપાડવા જતા લોકોને ટાર્ગેટ કરતો હતો. રાજ્યભરમાં એટીએમ સેન્ટરમાં મદદના બહાને છેતરપિંડી કરતો હતો. આરોપીની પૂછપરછ કરતા સમયે સામે આવ્યું કે તેની માતા બીમાર રહેતી હતી અને પોતે પણ ડાયાબિટીસનો દર્દી હતો, જેથી પૈસાની જરૂરિયાત અને પોતાના મોચોક પૂરી કરવા માટે આ છેતરપિંડી કરતો હતો. આરોપી ઓરિસ્સા, મુંબઈ અને ગુજરાતમાં અનેક ગુનાઓ આચર્યા છે. અહીં છેતરપિંડી કર્યા બાદ તે રાજસ્થાન જવાનો હતો તે પહેલા પોલીસના હાથે ઝડપાઈ ગયો. પોલીસે આરોપી પાસેથી એક એટીએમ કાર્ડ, રોકડ 25,000, મોબાઈલ અને સોનાની વીંટી મળીને કુલ 1.4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ કારંજ પોલીસે આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. જે અમારા ધ્યાને આવતો અમારી ટીમ ત્યાં ગયેલી અને ત્યાંના સીસીટીવી ફૂટેજ વગેરે મેળવેલું તો એ જ આરોપી હોય. બાદમાં એ રૂટના સીસીટીવી ચેક કરતા આના વિશે હકીકત મળેલી અને એને પકડેલું છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો થાય તે માટે સતત કામગીરી કરાઈ રહી છે. તેવામાં દ્વારકામાં વર્ષ 2021ની સરખામણીએ હત્યાના ગુનામાં 75% જેટલો ઘટાડો થયો છે. 2021માં જિલ્લામાં 12 હત્યાના ગુના નોંધાયા હતા. આ ગુના 2022માં ઘટીને 8 નોંધાયા, જ્યારે 2023 દરમિયાન 3 હત્યાના ગુના નોંધાયા છે. હત્યાના કેસના બનાવોમાં ઝડપથી ઘટાડો થવા બાબતે દ્વારકામાં રાજ્યકક્ષાએ અગ્રેસર છે. ગુનાહિત પ્રવૃત્તિઓની સંખ્યામાં ઘટાડો થાય તે માટે દ્વારકા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. એના મૂળ કારણ છે કે જે અસામાજિક તત્વો છે એના ઉપર પોલીસની એક કંટ્રોલ હતો. એના ઉપર અમારી સર્વેલન્સ હતી. અસરકારક જે અટકાયતી પગલાં લેવાના હોય, અસરકારક જ્યારે પણ કોઈ નાના મોટા પણ બનાવ બને ત્યારે તાત્કાલિક અમારી પોલીસ એક્શન લેતી હતી. તો રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થતા યાર્ડ ઉભરાઈ ગયું છે. ડુંગળીની હરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવ ₹100 થી 400 સુધીના મળી રહ્યા છે. યાર્ડમાં જગ્યા ન મળતા ડુંગળીની આવક ફરી બંધ કરવામાં આવી છે. યાર્ડ સત્તાધીશો દ્વારા હાલ ખેડૂતોને ડુંગળી ન લાવવાની અપીલ કરવામાં આવી છે. અંદાજિત 80 થી 85 હજાર કટ્ટા ડુંગળીની આવક થયેલ છે. ડુંગળીના 20 કિલોના ભાવ 100 થી લઈને 400 સુધીના છે. હાલ જગ્યા ન હોવાથી ડુંગળીની આવક બંધ કરવામાં આવેલ છે, જેની દરેક ખેડૂત ભાઈઓ તથા વાહન માલિકોએ ખાસ નોંધ લેવી. વાતાવરણમાં સતત આવતા બદલાવના લીધે જગતના તાતની હાલત કફોડી થઈ ગઈ છે. મંગળવારે મોડી રાત્રે અને બુધવારે વહેલી સવારે થયેલા કમોસમી માવઠાના લીધે ખેડૂતો ચિંતિત થયા હતા. ત્યારે ઘોગંબાના ગજાપુરા, કાંટુ, કાપડી સહિત જાંબુઘોડા, દાહોદ અને છોટાઉદેપુરમાં છેવાડાના ગામમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જે બાદ ખેડૂતોએ તૈયાર તુવેરના પાકની કાપણી કરી ઘર આંગણે અને ખડામાં મૂક્યો હતો. સાથે સૂકો ઘાસચારો પણ રાખ્યો હતો. જ્યારે કપાસના છોડને માવઠાની અસર થતા પોષણક્ષમ ભાવ નહીં મળે એટલે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવી પડશે. જોકે ઘઉં સહિત કેટલાક શિયાળુ પાકને રાહત થશે. અમારે 2 વીઘામાં જેવો કપાસ કર્યો હતો અને તુવર બી બહુ જાજી હતી, વાડીને પડી હતી. ત્યાં અચાનક રાત્રે માવઠાવાનું હતું, કોઈને જાણ હતી નહીં, પણ અચાનક આવ્યું રાત્રે 12-1 વાગે. એટલે કોને ખબર પડે, એકઠું કરવા ના જાય ને કોઈ રાત્રે. એટલે બધું પલળીને બધું એવું જ થઈ ગયું. અને કપાસ બી વીણવાનો બાકી હતો, વીણે એવો થઈ રહ્યો હતો. તો આમ બધું આવ વધારે શું કહીએ, હવે સરકારશ્રીને એટલું આવેદન કરીએ કે કંઈક વળતર આપણને આપે એવી ઈચ્છા ધરાવી. એમાં વરસાદ પડ્યો એટલે કપાસ જે છોડ ઉપર ને ઉપર જ પાણીવાળો થઈ ગયો અને એ બિલકુલ સદંતર નિષ્ફળ થઈ ગયો. તદુપરાંત તમારી ખેતરમાં તુવર હતી, એ તુવર પણ કાપેલી હતી, એમની એમ પાણીમાં ખરાબ થઈ ગઈ. પશુઓ માટે જે ઘાસચારો મૂકેલો હતો બહાર, એ પણ રાત્રે વરસાદ આવવાથી ટોટલ ઘાસચારો બિલકુલ ખરાબ થઈ ગયો. એટલે અત્યારે તો સરકાર કંઈક અમને થોડી ઘણી વળતર આપે એવી અમારી ઈચ્છા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના કેન્દ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકે ખેડૂતોને ખેતીવાડી વિભાગના અધિકારીઓની સલાહ મુજબ દવા છંટકાવ કરવા માટે જણાવ્યું છે. गुजरात में चारों तरफ बारिश होगी, अगर अपने बारिश नहीं भी होती है तो भी तापमान में अगर गिरावट होती है, नमी होगी तो उसका अपनी फसलों पर प्रभाव पड़ेगा. आपके खेतीबाड़ी विभाग जो भी आपके संपर्क में, उससे नजदीक अपने संपर्क करके उसमें जो भी दवाई, उससे इलाज, जो भी बीमारी है उसका रोकथाम कर सकते हैं. ગત મોડી રાત્રે પંચમહાલ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં કમોસમી માવઠું થયું હતું અને કમોસમી માવઠું થતાં જ ખેડૂતોને જે કાપેલી તુવેર હતી, જે ખળામાં હતી, જે પણ પલળી ગઈ હતી, સાથે સાથે જ ખેડૂતોનો વીણ્યા વગરનો કપાસ હતો તેને પણ ભારે નુકસાન થયું હતું.
સાથે જ જે ઘાસચારો છે સૂકો તે પણ પલળી ગયો હતો. હાલ આપણે કપાસના ખેતરમાં આવી પહોંચ્યા છે. હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. હાલ કપાસના ખેતરમાં છે અને કપાસ વીણ્યા વગરનો ખેડૂતોનો બાકી હતો અને આ કપાસ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. જે કપાસ છે તે પલળી ગયો છે અને આ તમામ કપાસ પલળી જતા આમાં હાલ જે પાણી છે તે છે, આ પાણીના લીધે આ કપાસ કાળો થઈ જવાની સંભાવનાઓ છે અને કપાસ કાળો થઈ જતાં જ ખેડૂતો છે તેને યોગ્ય પોષણક્ષમ ભાવ નહીં મળવાની પણ શક્યતાઓ છે. સાથે સાથે જે ખેડૂતોની તુવેર હતી અને તુવર પલળી ગઈ છે અને તુવર પલળી જતાં પણ જે સિંગ છે તેમાં કોવારો લાગવાની શક્યતાઓ છે અને જેને લઈને ભારે નુકસાન થવાની ખેડૂતો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોગંબા, પંચમહાલ. તો પોરબંદરમાં લોકો આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવવા માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. અરજદારોનો આક્ષેપ છે કે રોજ ધક્કા ખાવા છતાં કોઈ કામ થતા નથી. અહીં ઓફિસો પણ બંધ છે. આધાર માટે કોઈ વિગત પૂછીએ તો સરખો જવાબ આપવામાં નથી આવતો. જિલ્લામાં આશરે 50 જેટલી આધાર કાર્ડની કીટ છે, પરંતુ તેમાંથી માંડ 15 કીટ કાર્યરત હશે. તો આ તરફ મામલતદારનું કહેવું છે કે વહેલી તકે અન્ય સેન્ટરો પણ શરૂ કરવામાં આવશે જેથી લોકોને હાલાકી ન થાય. તો આ તરફ પ્રોગ્રામ ઓફિસરનું કહેવું છે કે ઓછા પગારમાં અહીં કોઈ કામ કરવા તૈયાર નથી. હવે લોકોને ધરમના ધક્કા ક્યારે બંધ થશે તે જોવું રહ્યું. મારા સિવાય ઘણા બધા લોકો છે જે દૂર દૂરથી આવેલા છે અને એટલા બધા હેરાન થાય કે એને જોઈને પણ આપણે એમ થાય કે ખૂબ હેરાન થાય છે બધા આધાર કાર્ડ માટે. કાર્યવાહી ચાલુ હોય ને ત્યારે કંઈ પણ પૂછવામાં આવે ને તો એ લોકો સરળતાથી જવાબ પણ નથી દેતા. એટલી બેડ મેનર્સ વાપરે છે. તો એ શું મફતમાં બેઠા છે? એ શું પગાર નથી લેતા? વિચારણા એવી છે કે ભાઈ નંબર ઓફ સેન્ટર્સ જે છે પોરબંદરમાં અને એ અમે વધારશું નંબર જેટલા આધાર કીટ છે આપણા એ પ્રમાણે, તો લોકોને સરળતા થાય કે એક જ દિવસમાં એ લોકોનું બધાનું કામ થઈ જાય. પોરબંદર જિલ્લામાં ICDSને 4 કીટ આપેલી છે. એમાંથી ફક્ત એક કુતિયાણાની જ ચાલુ છે. અમારું મિટિંગની અંદર ફોલોઅપ આ બાબતે કરીએ છીએ, પણ UIDનું છે એ જ્યાંથી આવતી હોય ત્યાંથી જ મોડું થાય છે. અને રાણાવાવની જગ્યા છે એ હમણાં બેને રિઝાઇન મૂક્યું છે, એટલે કોઈ આમાં આવવા તૈયાર નથી ટૂંકા પગારની અંદર. તેમ છતાં અમે સમજાવીને જગ્યા ભરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. યાત્રાધામ અંબાજીમાં ભક્તો માતાજીને અવારનવાર અન્નકૂટનો ભોગ ધરાવે છે, પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના 11 શહેરોની 64 બહેનોએ એકત્રિત થઈ માતાજીને 56 ભોગ ધરાવ્યો હતો. પોતાના ઘરે ભોગ બનાવી શક્તિપીઠ અંબાજીમાં ચાચર ચોકમાં એકત્રિત થઈ માતાજીને 56 ભોગ ધરાવ્યો હતો. ઉપરાંત માતાજીના સુવર્ણ મંદિરે ધજા ચડાવી હતી. સુરતમાં ચાલતા રસોઈની રાણી નામના ગ્રુપની મહિલાઓએ નારી શક્તિ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી માતાજીને ભોગ ધરાવ્યો હતો. આજે બસ અમારે એટલું જ કહેવું છે કે ચાચર ચોકમાં માતાજી જેટલા લેડીઝો 56 ભોગ બનાવીને આવી છે એની બધી કામનાઓ પૂરી કરે. અને નેક્સ્ટ આગામી પ્રોગ્રામ 864 જોગણીઓને લઈને અમારે હવન કરવાનો વિચાર છે. તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં માં સોનલ શતાબ્દીની ભવ્ય ઉજવણી કરાઈ છે. શહેરના જડેશ્વર રોડ પર આવેલા સોનલ માતા મંદિરે સમસ્ત ચારણ સમાજના લોકોએ 100મા જન્મોત્સવની ઉજવણી કરી. શોભાયાત્રા અને બાદમાં સમગ્ર દિવસ દરમિયાનમાં વિવિધ કાર્યક્રમના ચારણ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આઈ સોનલ માતાના જન્મોત્સવ નિમિત્તે ચારણ સમાજમાં હરખની હેલી જોવા મળી. અન્ય સમાચારની વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરેન્દ્રનગરના લીંબડીમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ. નીલકંઠ વિદ્યાલય દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 108 કિલોની ગદા તેમજ 12 ફૂટ લાંબા ધનુષ, ભરત મિલાપ યજ્ઞ સહિતના અલગ અલગ ફ્લોટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો બીજી તરફ આ શોભાયાત્રામાં સાધુ સંતો, મહંતો, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર શહેરમાં જય શ્રી રામના નારા સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. સમગ્ર લીંબડી શહેર રામમય બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રક્ષા કરે છે રામ ભગવાન, એનો એક પ્લોટ બનાવવામાં આવ્યો છે. આ પ્રકારે અલગ અલગ વિશેષ 5 પ્લોટ બનાવવામાં આવ્યા છે અને ધોરણ 6 થી 12 ના અંદાજિત 800 થી 900 વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ એમના વાલીશ્રીઓ આ શોભાયાત્રામાં જોડાયેલા છે. રામલલા બિરાજમાન છે ત્યારે 22 જાન્યુઆરી પહેલા જે ભવ્ય 22 તારીખે ભવ્ય કાર્યક્રમ થવાનો છે એ નિમિત્તે સમગ્ર જિલ્લો હોય, તાલુકો હોય, ગામડું હોય,
છેવાડાનો માણસ પણ રામલલાને બિરાજવા માટે આ બધા થનગની રહ્યા છે. નીલકંઠ વિદ્યાલયથી ફરીને આખા ગામના રાજમાર્ગો પર ફરશે એનો અમને વિશેષ આનંદ છે. લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત અને આખા દેશ અને દુનિયામાં આ એક વર્ષમાં એક જ દિવાળી હોય પણ બીજી દિવાળીનો માહોલ થયો છે. તો ઉત્તરાયણના પર્વમાં પતંગ રસિકોની મજા અબોલ પક્ષીઓ માટે સજાનું કારણ બને છે. ઉત્તરાયણમાં અનેક અબોલ પક્ષીઓ પતંગની દોરીથી ઘવાય છે, ત્યારે પતંગની દોરીથી ઘવાયેલા પશુઓને સારવાર મળી રહે તે માટે એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ભરૂચમાં કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેના ભાગરૂપે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી 2024નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કરુણા અભિયાન અંતર્ગત પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમમાં વન વિભાગના આરએફઓ, કર્મચારીઓ સહિત વિવિધ જીવદયા પ્રેમી સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમમાં લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી. તાલીમમાં પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર કેવી રીતે આપી શકાય તે પ્રમાણેની માહિતી પણ આપવામાં આવી. કરુણા અભિયાન અંતર્ગત અમે એક આજે તાલીમનું આયોજન કર્યું છે અને આ તાલીમની અંદર અમારી સાથે અમારો જે ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ, એનજીઓ, બીજા વોલ્યુન્ટર્સ, સ્કૂલ અને કોલેજના બાળકો અમારા સાથે જોડાયા છે. ભરૂચ જિલ્લાની અંદર પતંગ રસિકો દ્વારા જે પતંગ ઉડાવવામાં આવે છે તે સમય દરમિયાન અબોલ પશુ પક્ષીઓને જે ઈજા થાય છે તેના માટે વિવિધ જગ્યાએ સારવાર કેન્દ્રો ખોલ્યા છે. વેટરનરી ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.